ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે થોડીક કેટલીક વિશિષ્ટ વધારાની અને ઉપયોગી એવી રેવન્યુની માહિતીને સમજવા પ્રયત્ન કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે અલગ અલગ નોંધ જે હોય એ આપણે મામલતદાર સાહેબમાં દાખલ કરવા માટે મૂકતા હોઈએ છીએ. માનો કે મામલતદાર સાહેબ નોંધ રદ કરે તો આપણે ત્યાં ફરીવાર મૂકી શકીએ, પણ મામલતદાર નોંધને અપ્રમાણિત જાહેર કરે, રદ ન કરે પણ અપ્રમાણિત જાહેર કરે તો તમારે અપીલ કરવી પડે. તો આવી અપીલો જે છે શેની હોઈ શકે? તો હયાતીમાં હક બાબતની હોઈ શકે, આંબો રજૂ ન થયો હોય તો, જો કે એને રદ કરવી જોઈએ, પણ છતાં એવું થયું હોય તો પછી પ્રાંતમાં જવું પડે. વારસાઈ નોંધમાં પણ ક્યારેક આવું થઈ શકે, એવી રીતે વહેંચણીની નોંધમાં પણ ક્યારેક આવું થઈ શકે, તો આવા સમયે તમારે અપીલ કરવી પડે. પરંતુ પ્રમાણિત નોંધ હોય, આટલી થઈ અપ્રમાણિતની, પરંતુ પ્રમાણિત નોંધને ચેલેન્જ કરવાની હોય તો ફરજિયાતપણે તમારે એ ઉપર જ જવું પડે, એટલે કે પ્રાંત અધિકારી સાહેબમાં કે ડેપ્યુટી કલેક્ટર સાહેબમાં જ જવું પડે. તો આવી નોંધો જે છે એ આરટીએસ અપીલ કહેવાય. આરટીએસ અપીલ એટલે શું? આરટીએસ છે ને એ બે રીતે બોલાય છે. એક રાઇટ ટુ સર્વિસ, પણ અહીંયા જે સંદર્ભ છે રાઇટ ટુ સર્વિસ છે ને એ સામાજિક ન્યાય ક્ષેત્રે લાગુ પડે છે. અહીંયા જે છે આરટીએસ એટલે રેવન્યુ ટેકનિકલ સર્વિસ છે. આરટીએસ અપીલ રેવન્યુ ટેકનિકલ સર્વિસ, પેલી જે છે એ રાઇટ ટુ સર્વિસ છે. એટલે એની અંદર તમે તમારી જે અધિકાર છે, સામાજિક ન્યાય અને અધિકાર નીચે તમને જે રેવન્યુનો અધિકાર મળવો જોઈએ એ અધિકાર મળેલો નથી એવું તમારું માનવું છે. એટલે કે અધિકારીએ કંઈ ભૂલ ભરેલો નિર્ણય કરેલો છે એવું તમારું માનવું છે. તો આ અપીલ તમે આરટીએસ અપીલ તરીકે દાખલ કરી શકો પ્રાંત અધિકારી સાહેબમાં. ચાહે એ નોંધનો પ્રકાર ગમે તે હોય, જેમ કે રસ્તા અંગેનો પ્રશ્ન હોય તો પણ તમે એ રીતની અપીલમાં જઈ શકો, સામે એને રદ કરાવવા માટે થઈને અથવા તો મેળવવા માટે થઈને, અથવા તો વારસાઈ કે હયાતીમાં હક માટેની નોંધ હોય, વહેંચણી અંગેની નોંધ હોય, ટુકડાધારા અંગેની નોંધ હોય, તો આને તમે પ્રાંત અધિકારી સાહેબમાં જઈ અને આરટીએસ અપીલ દાખલ કરી શકો. એવી રીતે નામના સુધારા બાબતે પણ હોઈ શકે. જો કે નામના સુધારા માટે મામલતદાર સાહેબમાં સામાન્ય સુધારો હોય તો કરી આપે છે, નહીંતર એ પ્રાંતમાં જવું પડે. તો આવી બધી બાબતો જે છે એ તમને યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ કોટડિયા લખજો એટલે 1000થી વધારે ઓડિયો વિડીયો મળશે. જે લોકો ફેસબુકમાં જોવે છે, યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખે એટલે આવી અવનવી માહિતી મળશે. તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે તમારે મને પ્રશ્ન પૂછવો હોય તો મોબાઈલ નંબર મારા મેળવી લેજો, યુટ્યુબમાં છે. પછી સીધા કોઈએ ફોન નથી કરવાના. ઉપરાંત જે 1000થી વધારે ઓડિયો મુકાઈ ગયા છે એ વિષય માટે પણ મેસેજ નહીં કરતા, વોટ્સએપમાં મેસેજ કરવાનો છે પ્રશ્નોનો જવાબ લેવા માટે. યુટ્યુબની અંદર કોમેન્ટ્સ કરશો તો બહુ જવાબ નહીં મળે, કારણ કે હું વિડીયો બનાવીને એટલા માટે મૂકું છું કે એક વ્યક્તિને આપેલો જવાબ અનેક વ્યક્તિ સુધી પહોંચી જાય. તો તમે મને વોટ્સએપ દ્વારા પ્રશ્ન પૂછી શકો, પરંતુ જે પ્રશ્નના જવાબ અપાઈ ચૂક્યા છે એ નહીં પૂછો તો હું નવી માહિતી આપી શકીશ. આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે. હવે પછી નવા વિષય માટે આપણે નવી વાત ફરીને મળીશું. યુટ્યુબની અંદર જઈને માત્ર રમણીકભાઈ કોટડિયા લખજો. જેને બધી ચેનલો જોવી છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરશે તો ઓટોમેટિક બધા ઓડિયો વિડીયો મળતા રહેશે.